પહેલ વિધિ કરીને હવે 3 રથ જે છે એ મંદિર પરિસરમાંથી પ્રસ્થાન કરવા માટે તૈયાર। પ્રથમ રથ જે મંદિરના દ્વાર પરથી બહાર નીકળી ચૂક્યો છે અને આપ જોઈ રહ્યા છો પ્રસ્થાન કરી ચૂક્યો છે। આપ જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી પહેલ વિધિ કરતા અને ત્યારબાદ દોરડું ખેંચીને રથને આગળ વધારતા નજરે પડ્યા। ભગવાન જગન્નાથજીના રથને તેમણે પ્રસ્થાન કરાવ્યું છે। આ વખતે ખાસ મંદિર પરિસરમાં ગાર્ડ ઓફ ઓનર પણ ભગવાનની આ રથયાત્રાને ભગવાનને આપવામાં આવ્યું અને હાલમાં આપ જોઈ રહ્યા છો કે રથ પ્રસ્થાન કરી ચૂક્યા છે, પરંતુ પ્રથમ રથ માત્ર બહાર નીકળ્યો અને ત્યારબાદ હવે રથયાત્રાની પરંપરાગત રીતે શરૂઆત થઈ ચૂકી છે। નગરજનોને દર્શન આપવા માટે પ્રભુ ભગવાન શ્રી જગન્નાથ નીકળી ચૂક્યા છે અને આ સુંદર સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તો પણ ક્યાંક આતુર છે। આખું અમદાવાદ આજે હિલોળી ચડ્યું છે। આપ જોઈ રહ્યા છો પ્રથમ રથ મંદિરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભક્તોનો પણ અહીંયા જમાવડો। તમામ ખલાસીઓ જે છે બહેન સુભદ્રાજીના રથને પણ ખેંચી રહ્યા છે। દરેક રથ ઉપર સાધુ સંતો ઉપસ્થિત છે કે જેઓ જાણે રથના સારથી બન્યા હોય તે રીતે તેઓ આગળ છે અને હાલમાં ખલાસીઓ ભાઈઓ જે છે એ બીજા રથ પણ હવે આપ જોઈ રહ્યા છો આ બીજો રથ છે કે જે મંદિર પરિસરનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તેની બહાર નીકળ્યો છે। બહાર તો ભીડ એટલી બધી છે અને માત્ર એવું નથી કે સવારે 7 વાગ્યાથી આ ભીડ એકઠી થઈ છે। આ ભીડ એકઠી થઈ છે ગઈકાલ મોડી રાતથી જ અને ભક્તો જે છે એ ભગવાનને જોવા માટે એટલા બધા આતુર બન્યા છે કે માત્ર અમદાવાદના જ નહીં પરંતુ અમદાવાદ શહેરની બહારના લોકો પણ કે જે લોકો રથયાત્રાના સહભાગી બનવા માટે આ રથયાત્રાના આ પર્વને ઉજવવા માટે ખાસ અહીંયા અમદાવાદની મુલાકાતે આવ્યા હોય। ઘણા બધા લોકો તો પૂર્વ વિસ્તારમાં જો એમના સગા સંબંધી મિત્રો રહેતા હોય, સ્નેહીજન રહેતા હોય તો એમના ત્યાં પોતે જતા પણ હોય છે, રથયાત્રા નિહાળતા હોય છે। આજે આપ જોઈ રહ્યા છો બહેન સુભદ્રાજીનો આ રથ કે જે પણ મંદિર પરિસરની બહાર આવી ચૂક્યો છે અને બીજો રથ પર પ્રસ્થાન થઈ ચૂક્યો છે। ભાઈ બલભદ્ર બહેન સુભદ્રાની સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આખું અમદાવાદ જાણે હિલોળે ચડ્યું છે। આખું અમદાવાદ જાણે આજે એક તહેવાર, એક ઉત્સવ, એક મોટા ઉત્સવની ઉજવણી કરતું કે જે ઉત્સવ ભગવાન અને ભક્ત વચ્ચેનો છે। સીધો જ સંબંધ બાંધે છે ભગવાન અને ભક્ત વચ્ચેનો। આ તરફ ભગવાન જે છે એ ભક્તને દર્શન આપવા માટે આવ્યા છે તો ભક્ત પણ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે કે ભગવાન ઘર આંગણે આવે, અમારા પર એક અમી દ્રષ્ટિ નાખે। આજે ભક્ત એવું કહી રહ્યો છે કે આજે અમે તારા મંદિરમાં નહીં આવીએ। ઘણા બધા ભક્તો એવા છે કે જે જમાલપુરની આસપાસ રહેતા હોય અથવા તો ખાસ નિત્ય દર્શન કરવા જતા જ હોય છે, પણ આજે ભક્તો ઘર આંગણે બેઠા છે ને કહી રહ્યા છે કે આજે હું નથી આવવાનો, આજે તમારે આવવું પડશે। અને ભગવાને પણ જાણે ભક્તની મનોકામના પૂર્ણ કરી હોય એમ પણ સાચી પ્રાર્થના કરવામાં આવે, સાચા હૃદયથી જે માંગવામાં આવે એ ભગવાન એ પ્રાર્થના એ મનોકામના અવશ્ય સાંભળે જ છે। અને હાલમાં આપ જોઈ રહ્યા છે કે ક્યાંક સાધુ સંતોના આશીર્વાદ લેતા ભક્તો પણ નજરે પડી રહ્યા છે અત્યારે। તો ખાસ આ રથયાત્રાને નિહાળવા અમદાવાદવાસીઓ એકદમ ઉત્સાહમાં છે। અમદાવાદવાસીઓને પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે। ઉપણાનો પ્રસાદ હોય કે પછી મગ હોય, જાંબુ હોય, નાના બાળકો માટે ખાસ ચોકલેટ હોય, એ પ્રસાદ પણ જેમ જેમ રથની નજીક લોકો જાય છે તેમ તેમ તેમને પ્રસાદ પણ આપવામાં આવ્યું છે। પ્રસાદ ભગવાનને ભોગ ધરાવેલો ભગવાનના આશીર્વાદ સમાન છે। તો ઘણા ભક્તો જે રથયાત્રામાં નથી જોડાઈ શકતા તે ઘરે બેઠા સંદેશ ન્યૂઝના માધ્યમથી પણ આ રથયાત્રાના તમામ રંગો આજે મંગળા આરતીથી લઈને જ્યાં સુધી ભગવાન નિજ મંદિર પરત ફરે ત્યાં સુધી તમામ વિધિ, તમામ રથયાત્રાના રંગો અમે આપણે બતાવી રહ્યા છીએ અને તમામ રંગો આપ ઘરે બેઠા નિહાળી રહ્યા છો। મંગળા આરતી, પહિંદ વિધિ, ભગવાનનો શણગાર, આ તમામ સંદેશ ન્યૂઝના માધ્યમથી આપ નિહાળી ચૂક્યા છો અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ત્રીજો રથ પણ હવે મંદિર પરિસરની બહાર નીકળવા માટે તૈયાર, મુખ્ય પ્રવેશ દ્વારથી બહાર નીકળી ચૂક્યો છે। આ ત્રીજો રથ પણ કે જે લીલા અને લાલ રંગથી સજ્જ છે અને આ 3 રથ જ્યારે મંદિર પરિસરની બહાર આવી જશે એટલે કે પ્રવેશ દ્વારની બહાર આવી જશે ત્યારબાદ ગજરાજનું પ્રસ્થાન થશે,
ગજરાજ બાદ તમામ ભજન મંડળીઓ, અખાડા અને ટેબલો રહેશે. હાલ ત્રણેય રથ ભગવાનના નિજ મંદિરની બહાર પહોંચી ચૂક્યા છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ છે તે અત્યારે નિજ મંદિરની બહાર આવી રહ્યો છે. રથ ઉપર વિચલદાસજી મહારાજ સહિતના જે સંતો છે અખાડામાંથી આવેલા, એ સંતો પણ અત્યારે આ રથની અંદર સવાર છે. ભાઈ બલભદ્રનો રથ જે છે તે અત્યારે હાલ નિજ મંદિરની બહાર લાવવામાં આવી રહ્યો છે અને આ સાથે જ પરંપરાગત રથયાત્રા 148મી રથયાત્રા છે એની શરૂઆત થઈ ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરાવી અને આ રથયાત્રાની શરૂઆત કરાવી છે. ત્રણેય રથ નિજ મંદિરની બહાર અત્યારે પહોંચી ચૂક્યા છે અને થોડાક જ સમયમાં આ આખી રથયાત્રાની આગેવાની જે કરતા હોય છે એવા ગજરાજ છે તે પણ અત્યારે અહીંયા પહોંચશે અને એ ગજરાજની આગેવાની સાથે આ 148મી રથયાત્રા છે એ પોતાના નિર્ધારિત રૂટ ઉપર, પોતાનો પરંપરાગત રૂટ જે છે એ રૂટ ઉપર થોડાક જ સમયમાં હવે પ્રસ્થાન કરશે. 7 વાગે પહિંદવિધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે અને એ પહિંદવિધિની સાથે જ આ ત્રણેય રથ જે છે એ નિજ મંદિરની બહાર એક સાથે લાઈનમાં ગોઠવવામાં આવ્યા છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે અત્યારે આ રથયાત્રાનું પ્રસ્થાન થયું છે. થોડાક જ સમયમાં ગજરાજ છે તે હવે આ ત્રણેય રથની આગળ એટલે કે રથયાત્રાની આગેવાની માટે પહોંચશે. તો 18 જેટલા ગજરાજો જોડાતા હોય છે આ રથયાત્રાના પ્રસંગમાં અને થોડીક જ વારમાં તેઓ પણ પ્રસ્થાન કરશે. સૌપ્રથમ તો આ 3 રથને મંદિર પરિસરથી બહાર લાવવામાં આવ્યા છે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન. હવે આ રથ ત્યાં જ ઊભા છે. પહેલાં ગજરાજ જે ગણેશ સ્વરૂપ છે તે પ્રસ્થાન કરશે. ત્યારબાદ અલગ અલગ ભજન મંડળીઓ પર તૈયાર છે કૃષ્ણની ભક્તિ કરવા માટે, કૃષ્ણના રંગે, કૃષ્ણના પ્રેમમાં રંગાઈ જવા માટે. અને ભગવાન કેટલા સુહામણા લાગી રહ્યા છે, આજે સુંદર લાગી રહ્યા છે. ખાસ આજે આપણે દ્રશ્યો તો બતાવીશું પરંતુ સાથે સાથે કેટલીક શાસ્ત્રોક્ત વાત પણ કરવી છે.